નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ ઇન્ડિયા એક્સિમ બેંકની એક નવી ભરતી વિશે. એમને ડેપ્યુટી મેનેજર પદ માટે જાહેરાત બહાર પાડી છે. તો ચાલો આ તક વિશેની દરેક વિગતને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો કોઈનું સપનું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને બેન્કિંગમાં એક શાનદાર કરિયર બનાવવાનું હોય તો આ તક બિલકુલ એમના માટે જ છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં વિકાસની ઘણી બધી સંભાવનાઓ છે. તો શું તેઓ તૈયાર છે? તો કુલ જગ્યાઓ કેટલી છે? ઇન્ડિયા એક્ઝિમ બેંકે ડેપ્યુટી મેનેજર પદ માટે કુલ 20 જગ્યાઓ જાહેર કરી છે. હા, આ એક પ્રતિષ્ઠિત પદ છે, એટલે એ પણ સમજી લેજો કે સ્પર્ધા પણ એટલી જ તીવ્ર રહેવાની છે. આ ભરતી ભારતની એક ખૂબ જ પ્રતિષ્ઠિત બેંક એટલે કે ઇન્ડિયા એક્ઝિમ બેંકમાં છે અને પદનું નામ છે ડેપ્યુટી મેનેજર બેન્કિંગ ઓપરેશન્સ. આ સંસ્થા આપણા દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ નોકરી આટલી ખાસ કેમ છે, આ પદ સાથે કયા ફાયદા જોડાયેલા છે અને એમાં શું પુરસ્કાર મળશે. ચલો એનું વિશ્લેષણ કરીએ. તો જે કુલ 20 જગ્યાઓ છે એને કેવી રીતે વહેંચવામાં આવી છે એ જોઈએ. એમાંથી 10 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે. બાકીની જગ્યાઓ જેમ કે 5 ઓબીસી માટે, 3 એસસી માટે, 1 એસટી માટે અને 1 ઈડબ્લ્યુએસ શ્રેણી માટે અનામત રાખવામાં આવી છે. આનાથી દરેક કેટેગરીના ઉમેદવારોને પોતાની તકો વિશે એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે. હવે વાત કરીએ પગારની, જે દરેક માટે મહત્વનું હોય છે. આ પદ માટે પગાર ધોરણ ખૂબ જ આકર્ષક છે. શરૂઆત 48,480 રૂપિયાથી થાય છે અને વધીને 85,920 રૂપિયા સુધી જઈ શકે છે. અને હા, આ તો બેઝિક છે, એની ઉપર બીજા બધા ભથ્થા તો અલગથી. એટલે કે એકંદરે એક ઉત્તમ પેકેજ છે. ઓકે, તો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આ પદ માટે કોણ અરજી કરી શકે છે? શું કોઈ આ પદ માટે યોગ્ય છે? ચાલો એના માટે જે પાત્રતાના માપદંડો છે એના પર એક નજર નાખીએ. આ પદ માટે શૈક્ષણિક લાયકાત એકદમ સ્પષ્ટ છે. ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન અને એની સાથે જ ફાઇનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે MBA અથવા PGDBA હોવું જરૂરી છે. અથવા તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA હોય તો પણ ચાલે. આ સિવાય ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ પણ માંગ્યો છે અને એ પણ કોઈ કમર્શિયલ બેંક કે નાણાકીય સંસ્થામાં. અને જો પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ક્રેડિટ મૂલ્યાંકનમાં આવડત હોય તો એ તો સોનામાં સુગંધ બળ્યા જેવું થશે. અહીંયા એક ખૂબ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. તમે જે પણ અભ્યાસ કર્યો હોય એ ફક્ત ને ફક્ત ફૂલ ટાઈમ મોડમાં જોવો જોઈએ. જો કોઈએ પત્રાચાર, પાર્ટ ટાઈમ, ઓપન યુનિવર્સિટી કે ડિસ્ટન્સ લર્નિંગથી ડિગ્રી મેળવી હોય તો એ લોકો આ પદ માટે પાત્ર નથી ગણાશે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. હવે વાત કરીએ વયમર્યાદાની. જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ માટે મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે ઓબીસી ઉમેદવારો માટે 31 વર્ષ, એસસી એસટી માટે 33 વર્ષ અને પીડબ્લ્યુબીડી કેટેગરીના ઉમેદવારો માટે નિયમો અનુસાર અલગ અલગ છૂટછાટ આપવામાં આવી છે. સારું, માની લો કે કોઈ પાત્રતા ધરાવે છે, તો હવે સવાલ એ થાય કે એમની પસંદગી કેવી રીતે થશે? ચાલો આખી પસંદગી પ્રક્રિયા પર એક નજર કરીએ. અંતિમ પસંદગી 2 તબક્કામાં થશે: લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ. હવે અહીંયા વેટેજ પર ખાસ ધ્યાન આપજો. લેખિત પરીક્ષાનું વેટેજ 70% છે અને ઇન્ટરવ્યૂનું 30%. આનો સીધો મતલબ એ છે કે લેખિત પરીક્ષામાં સારો સ્કોર કરવો ખૂબ જ જરૂરી છે. તો આ લેખિત પરીક્ષા કેવી હશે? એ કુલ 2.5 કલાકની હશે અને એના 100 માર્ક્સ હશે. પેપરમાં 2 ભાગ હશે. પહેલા ભાગમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર એક સબ્જેક્ટિવ પ્રશ્ન હશે જે ફરજિયાત છે અને એના 40 માર્ક્સ છે. બીજા ભાગમાં તમને 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જેના 60 માર્ક્સ છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે 600 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી, ઈડબ્લ્યુએસ અને મહિલા ઉમેદવારો માટે એમાં ઘણી રાહત છે, એમને માત્ર 100 રૂપિયા ચૂકવવાના રહેશે. ઓકે, તો હવે જોઈએ કે અરજી કરવાની પ્રોસેસ શું છે. ચાલો ઓનલાઈન અરજી કરવા માટે એક પછી એક સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. આ તારીખો ખાસ નોંધી લેજો, એમ કે બહુ મહત્વની છે. ઓનલાઈન અરજી 26 જાન્યુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 15 ફેબ્રુઆરી. એટલે કે અરજી કરવા માટે માત્ર 20 દિવસનો જ સમય મળશે. તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો અને પરીક્ષા પણ ફેબ્રુઆરી મહિનામાં જ લેવાઈ શકે છે. અરજી કરવાની પ્રક્રિયા એકદમ સીધી છે. સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરો.
પછી લોગિન કરીને એપ્લિકેશન ફોર્મ ભરો. એ પછી તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે ફોટો, સહી અને સર્ટિફિકેટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. બધું થઈ જાય પછી પ્રિવ્યૂ ટેબનો ઉપયોગ કરીને એકવાર બધી વિગતો બરાબર ચકાસી લેજો. અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને એપ્લિકેશન ફોર્મ અને ઈ-રસીદની પ્રિન્ટ કાઢી લેજો. આ પ્રિવ્યૂવાળું સ્ટેપ ભૂલતા નહીં, એનાથી ભૂલો ટાળી શકાય છે. ચાલો હવે આપણે કેટલીક અંતિમ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો પર એક નજર કરી લઈએ જે અરજી કરતા પહેલાં યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. કેટલાક ખાસ મુદ્દા યાદ રાખજો. પહેલું, જો પસંદગી થાય તો 5 વર્ષનો સર્વિસ બોન્ડ ભરવો પડશે, જેની રકમ 3 લાખ રૂપિયા છે. બીજું, પરીક્ષા કેન્દ્રો બહુ મર્યાદિત છે. ફક્ત ચેન્નઈ, કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી અને ગુવાહાટીમાં જ હશે. ઇન્ટરવ્યૂ તો ફક્ત મુંબઈ અને નવી દિલ્હીમાં જ લેવાશે. અને સૌથી અગત્યનું, જો કોઈ અનામત કેટેગરીમાંથી અરજી કરી રહી હોય, ખાસ કરીને ઓબીસી NCL, તો એ સુનિશ્ચિત કરી લેજો કે એમનું પ્રમાણપત્ર વેલિડ અને તાજેતરમાં જ ઇસ્યુ થયેલું હોય. ટૂંકમાં, જે લોકો ફાઇનાન્સ પ્રોફેશનલ છે અને આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફાઇનાન્સિંગમાં એક પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવવા માગે છે, એમના માટે આ એક ખરેખર સુવર્ણ તક છે. જેઓ પણ લાયકાત ધરાવે છે, એમણે આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તો શું તેઓ આ પડકાર માટે તૈયાર છે?